નમસ્તે બધાને. આપણે ચેલેન્જિંગ વિડીયો લઈને આવી ગયા છે પહેલો, અને આ છે આપણો પહેલો વિડીયો. એટલે તમને ખબર કહ્યું હતું ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં માહિતી આપી હતી આપણી નૈતિક રાજપૂત કરીને આઈડી છે તેમાં, કે આપણે ઓલો વિડીયો બનાવી રહ્યા છીએ. અને તેમાં આપણી ભાઈ સાથે આજે કોણ છે ખબર છે? આ ભાઈ. આ ભાઈનું નામ શું છે? ઉભા એને જ કહીએ. કયો તમારું નામ? મારું નામ છે યુવરાજ રાજપૂત. હવે ચેલેન્જ કરવો છે ને? હા, કયો ચેલેન્જ? તમે હાલો ભાઈ. અહીંયા તો કઈ ચેલેન્જ કરવા જેવું જ નથી. ઉભો તો રે, ઉભો રે. અરે રે, આ કઈ બાજુ થયું? આ છે ને ચપટી વગાડીને મારે જોયું. ઉપર હું પણ ટ્રાય કરું. રહેવા દે, નહીં થાય તમારાથી. ટ્રાય તો કરવા દે. કઈ અમે આમ કરી દેવાના, અમે આમ કરી દેવાના. ખમી હાનમાં 100 ગ્રામ ગાંઠિયા ખાઈને હુઈ જાવ, તમારાથી કાંઈ ન થાય. જોઈ લે કઈ આવ્યું. હવે હું ટ્રાય કરું. જો આમ હોય. આજે છાસનો ચેલેન્જ કરવાના છે. એમાં આપણી પાસે હશે 2 મિનિટ. 2 મિનિટમાં જેટલી કોઈ પણ 2 માંથી એક જે વધારે છાસ પીશે એ જીતશે. અને છેલ્લે સુધી જોજો કે જે હારે ને એના માટે સજા બહુ ખતરનાક છે. હા, અને તમારે હવે તમારાથી થઈ જાય ચેલેન્જ. પાકું ચેલેન્જ પાકું પૂરો કરવાનો. હારી ગયા તો સજા માટે તૈયાર રહેજો. તૈયાર જ છું સજા માટે. તો હવે ટાઈમર કરો શરૂ ભાઈ. આપણે ટાઈમર બી ચાલુ કરશું. આપણે પીવાતી નથી. જો ગાઈસ, આપણે બીજી આપણે ત્રીજી. અમારે હોય પીવાની ટ્રેનિંગ. આપણે જો નીટ થઈ ગઈ. આપણે પીવાતી નથી. આપણાથી પણ થોડું કંટ્રોલ થાય છે. ગાઈસ, આપણે આ ચેલેન્જ પૂરો કરીને જ રહેવાનો છે મારે. ત્રણ થેલી પૂરી. આપણે આ ચોથી થેલી. ગયા તો સજા માટે તૈયાર રહેજો. 3 થઈ ગયા. પીવાતી નથી. 2 પીએ કમાઈ. ભાઈ આજ જીતી ગયા. હવે 5 4 3 આપણે હારીએ છીએ. હવે 2 મિનિટ થઈ ગઈ છે. 2 ની ઉપર થયું. સ્ટોપ કે જોઈ રહ્યા છો કે ગાઈસ, હું ચેલેન્જ જીતી ગયો છું. 5 પીવાની હતી. એક પર તમે જીતી ગયા છો ભાઈ. યાર 4 પી ગયા ભાઈ. આ જો પણ આ તો આમ ભરેલી છે થોડી. 4 હાલો ગાઈસ, તમે જોઈ રહ્યા છો કે આ મારા નાના ભાઈ હારી ગયા છે. હવે હા, હું બે જોઈ લઈએ. એક ઓલર પીવાની નહીં મારાથી. ગાઈસ, આપણે જોઈ લઈએ કોણ કેટલી થેલી પી ગયું છે. આપણે મારા નાના ભાઈ 1 અને 2. અને હવે મારી વારી. 1 આ 2 3 ને 4. ચાર. આપણી ત્રીજી તોડેલી અડધી પડી રહી. ત્રીજી આપણે પિયર નહીં કે આપણે બહુ દુઃખ થાય છે કે હું હારી ગયો. મને ફૂલ આમ ઓલું હતું કે હું જ જીતીશ. આ ભાઈ જીતી જ નહીં શકે, પણ એ ભાઈ જીતી ગયા છે. સેટઅપ તો આપણે મૂકી આવ્યા છે. હવે ઓલી સજા કોની પાસે છે? તો હવે કયો સજામાં છે? હું સજા ગાઈસ આ છે. આ સજામાં મને પણ નથી ખબર કે આમાં શું લખેલું છે. અને ઈ સજા હું આ મારા નાના ભાઈને આપું છે. અને ઈ સજા આવી છે ઈ ભાઈને. ખોલી હવે હું છે. આમાં મરચું લખ્યું. મોબાઈલ તમને દેખાડી દઉં ને. હવે જો આમાં લખ્યું મરચું. આ ભાઈ જો કેવી સજા કહી.
મરચું હવે સજા તો મરચું તો છે, તો મરચું તમારે કોરું ખાવાનું છે. મરચું હવે કયું લેવાનું? લેતા હો જાઓ તમે મરચું. હું એ બધો સામગ્રી તો મારી પાસે આવેલી છે. લઈ આવો. ગાઈસ હું ચપટી વગાડી મારા ખિસ્સામાં આવી જાય મરચું. હે ભાઈ આ મરચું લાવ્યા. પણ આ મારે કોણ આ મરચું ખાવાનું? આને ખાવાનું છે. કેવા છે મરચું? તીખું નહીં હોય ને બહુ? જો આ ભાઈ મરચું ખાઈ રહ્યા છે. હું કોઈ દી મરચાં નથી ખાતો. હારો ગાઈસ આ ભાઈથી આજે મરચું ખવાયું નથી અને તીખું બહુ લાગે છે, એટલે આ ચેલેન્જ હું તમને એક વાત કહું, આંખમાં ઉડ્યું. અને આંખમાં હોય એટલે આપણે ચેલેન્જ આજે પૂરો કરી રહ્યા છીએ. હાલો ગાઈસ, આપણે ચેલેન્જ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આઈડીમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો આપણે આઈડીને, અને લાઈક કરવાનું ભૂલતા નહીં, અને હર હર મહાદેવ ને ઓમ નમઃ શિવાય.